નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। અમદાવાદ પહોંચી છે ભારતીય ક્રિકેટ ટીમ। 8 માર્ચે યોજાશે ન્યૂઝીલેન્ડ સામે મહામુકાબલો। નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાવા જઈ રહી છે અને આવતીકાલે બંને ટીમનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન રહેશે। તો આવતીકાલે બંને ટીમના કેપ્ટન કરશે પ્રેસ કોન્ફરન્સ। તો અમદાવાદમાં ભારતીય ક્રિકેટ ટીમ પહોંચી ગઈ છે, જેના આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। હાર્દિક પંડ્યા સહિતના અનેક ક્રિકેટર્સ આવે પહોંચ્યા છે। 8 માર્ચે યોજાશે ન્યૂઝીલેન્ડ સામે મહામુકાબલો અને તેનો સૌ કોઈ રાહ જોઈને બેઠા છે। નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાવા જઈ રહી છે। તો આવતીકાલે બંને ટીમનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન રહેશે। બંને ટીમ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરશે અને ત્યારબાદ 8 તારીખે ફાઇનલ મુકાબલો। રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાય તે પહેલા ભારતીય ટીમના ખેલાડીઓ છે તેઓ અમદાવાદ પહોંચી ચૂક્યા છે અને આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદ એરપોર્ટ ખાતેથી કે જ્યાં આગળ ભારતીય ટીમ છે તે ગુજસેલ ખાતે પહોંચી ચૂકી છે। રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જે ફાઇનલ મુકાબલો છે તે યોજાવાનો છે। આ તડામાર તૈયારીઓ છે તે મેચ પહેલાં થઈ રહી છે। ગઈકાલે જે પ્રકારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે મેચ યોજાઈ, રસાકસી ભરી મેચમાં ભારતનો 7 રને જે પ્રકારે વિજય થયો અને આ પ્રચંડ વિજય બાદ હવે ભારતીય ટીમ છે તે અમદાવાદ પહોંચી ચૂકી છે। આપ ખેલાડીઓ જોઈ રહ્યા છો, જે વિવિધ ખેલાડીઓ છે ટીમના તે તમામ અહીંયા પહોંચી ચૂક્યા છે। બસમાં પણ જોવાનો પ્રયાસ કરીશું તો પ્રથમ સીટ ઉપર જે હાર્દિક પંડ્યા છે, જે પોતાના સ્વેગ માટે હંમેશા ઓળખીતા રહ્યા છે, તેઓ અહીંયા પહોંચી ચૂક્યા છે। પ્રથમ સીટમાં હાર્દિક પંડ્યા દેખાયા બાદ તેમની બાજુની સીટમાં કોચ છે તે દેખાઈ રહ્યા છે। આ ઉપરાંત જે અક્ષર પટેલ છે, જેઓ ગુજરાતના જ વતની છે, તેઓ પોતાની કારમાં બેસીને અહીંયાથી રવાના થયા છે। શક્યતા પ્રમાણે તેઓ પોતાના જે પુત્રને મળવા માટે પોતાના નિવાસસ્થાન જાય તે પ્રકારની શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। આ પ્રમાણે જે અર્શદીપ સિંહ છે, જેઓ પોતાની બોલિંગથી અનેક વખત કમાલ બતાવી ચૂક્યા છે, તેઓ પણ હવે જે બસમાં બેસી ચૂક્યા છે અને થોડીક જ વારમાં હવે આ તમામ પ્લેયરો છે તે અમદાવાદમાં જે સિંધુ ભવન રોડ ઉપર ખાનગી હોટલ તાજ સ્કાયલાઇન આવેલી છે ત્યાં આગળ પહોંચશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે। ખાસ કરીને આવતીકાલે બંને ટીમો છે તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચશે અને પ્રેક્ટિસ સેશન્સમાં ભાગ લેશે। એટલું જ નહીં પરંતુ બંને ટીમના કેપ્ટન છે તેઓ આવતીકાલે પત્રકારો સાથે વાતચીત કરીને માહિતી આપશે। તમામ બાબતો વચ્ચે હવે જે ખેલાડીઓ છે તે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે અને અમદાવાદ એરપોર્ટ પરથી હવે આજે તમામ લોકો છે તે તાજ સ્કાયલાઇન ખાતે પહોંચશે અને આવતીકાલે સત્તાવાર જે પ્રેક્ટિસ છે તેમાં ભાગ લીધા બાદ રવિવારે જે આખરી જંગ છે તેમાં ભાગ લેશે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।